સુરેન્દ્રનગરથી સમાચાર ધ્રાંગધ્રાના પીઆઈ સસ્પેન્ડ કરાયા। રાજકોટ રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા। ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી। એસએમસી ગેરકાયદે કેમિકલ કૌભાંડ ઝડપ્યું હતું। કેમિકલ કૌભાંડ ઝડપાતા પીઆઈ સામે કાર્યવાહી કરાઈ છે। समाचारों आगळ वधी वडोदराथी समाचार। रણોલીમાં યુવકનું શંકાસ્પદ મોત। શરીર પર માર માર્યાના નિશાન મળ્યા। યુવકની હત્યા કરી હોવાની આશંકા છે। ગીરવે મૂકેલી કાર બાબતે તકરાર થઈ હોવાની આશંકા। યુવકનું અપહરણ કરીને માર માર્યો હોવાની શંકા છે। બે અજાણ્યા શખ્સોની પોલીસે શોધખોળ આરંભી છે। નર્મદાના તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં ડાન્સ કરવા બાબતે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા આદિજાતિ મોરચાના મહામંત્રી વચ્ચે ધીંગાણું સર્જાયું। આ બંને ભાજપ પાર્ટીના જ હોવા છતાં બંને વચ્ચે ધીંગાણું સર્જાતા ભાજપમાં બે જૂથ વચ્ચે આંતરિક મતભેદો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ મારામારીની ઘટનામાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઈજા પહોંચી છે। બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે। प्रमुख एक मनोजभाई पर हुमलो कर्यो। त्यार पछी अमने घटनानी जाण थता अमे त्यां पहोंच्या तो ए लोको अमारी पर बी त्याना गामजनो अमे जिल्ला प्रमुख छे एवुं करीने अमारी पर हुमलो कर्यो अने घणा બધા છોકરાઓને ઈજા પહોંચાડી છે અને એમને પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સમાજના છોકરાઓ છે છતાં પણ સમાજની લાગણીઓને ઘણો ઠેસ પહોંચાડેલો છે। આ લોકો ત્યાંથી ભાગી ગયા અને તિલકવાડા તાલુકાના માજી સરપંચ અરુણભાઈ તળવી 15 માણસોને લઈ આવતા અને મારા પર અચાનક આવીને છરીનો ઘા મારતા મારું ગરદન નીચે નમાઈ મને માથા પર ઘા અને 6 ટાંકા આવેલા છે। જામનગરથી સમાચાર। મહાનગરપાલિકાની ફૂડ શાખાનું ચેકિંગ। ખાણીપીણીની દુકાનો અને લારીવાળાને ત્યાં ચેકિંગ હાથ ધરાઈ। લોકોને શાહીવાળા પેપરમાં નાસ્તો આપતા લોકો સામે કાર્યવાહી। હવેથી ગાંઠિયા, ભજીયા, ઘૂઘરા, ભેળ સહિતની ખાણીપીણીની ચીજ વસ્તુઓ પ્લેન પેપર કે ડીશમાં જ આપી શકાશે। સ્વચ્છ અને હાઇજેનિક ખાવા પીવાની સામગ્રી નહીં આપવામાં આવનારા વેપારીઓ સામે ફૂડ સેફટી અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે। आठ 10 પેઢીને આ અંગે સચેત કર્યા છે કે પેપરની પસ્તી આ કામમાં ન વાપરતા પ્લેન પસ્તી અથવા તો પ્લેન ડીશ જે વ્હાઇટ કલરની હોય એવી વાપરવા, તેમજ હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને સાફ સફાઈ રાખવા જરૂરી સૂચનાઓ રૂબરૂ સ્થળ પર આપવામાં આવેલ છે। પાલીતાણા પંથકમાં સિંહોની લટાર। લાપાડિયા ગામ નજીક 2 સિંહ દેખાયા। શેત્રુંજી નદીના પટમાં 2 સિંહ જોવા મળ્યા। શિકારની શોધમાં જંગલના રાજા પાલીતાણાના લાપડિયા ગામ નજીક આવેલ શેત્રુંજી નદીના રસ્તે 2 સિંહના આટાફેરા કરતા નજરે પડ્યા। સ્થાનિકો દ્વારા સિંહનો વિડીયો કેમેરામાં કેદ થયો છે। તો આ તરફ અમરેલીમાં સિંહણના હુમલાથી ખેડૂતનું મોત નિપજ્યું। ગીર ગઢડાના કાકડી મોલી ગામ વિસ્તારની ઘટના। સિંહણ ખેડૂતને દૂર સુધી ઢસડી ગઈ હતી। વન વિભાગ દ્વારા જેસીબીની મદદથી મૃતદેહને છોડાવવામાં આવ્યો। 36 વર્ષીય ખેડૂતને સિંહણે ફાડી ખાધો। મૃતકને પોસ્ટમોર્ટમ માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ખેડૂતને ફાડી ખાનાર સિંહણને પકડવા મેગા ઓપરેશન હાથ ધરાયું। હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃત્યુદેહ છોડાવવા માટે વન વિભાગે જેસીબી ટ્રેક્ટરનો ઉપયોગ કર્યો। સિંહણને ખેડૂતના મૃતદેહ પાસેથી મહા મહેનતે વન વિભાગે સિંહણને દૂર કરી। વન વિભાગ દ્વારા સિંહણને ટ્રાન્ગ્યુલાઇઝ કરીને પાંજરે પૂરવામાં આવી। સિંહણ પાંજરે પૂરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો। સિંહણને જસાધાર રેન્જ ખસેડવામાં આવી છે। આ વિસ્તારમાં સ્ટાફ દ્વારા માહિતી મળેલ છે કે આ વિસ્તારમાં એ જે સિંહણ જેનું છે જે આ હુમલો કરેલ છે એ આ વિસ્તારમાં જ અવરજવર કરતું હતું અને આ વિસ્તારથી માહિતગાર હતું અને ગામ લોકો પણ આ વન્ય પ્રાણીથી માહિતગાર હતા। જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ
વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્કુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે. વડોદરાથી સમાચાર. શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ સામે ફરિયાદ. 1 કરોડ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ. જમીન વેચવા માટે 1 કરોડ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. દિલીપ ગોહિલ અને કમલેશ દેત્રોજા સામે આ ફરિયાદ નોંધાઈ છે. 1 કરોડ પડાવ્યા બાદ જમીન અન્યને વેચી દીધી. જામીન પર છૂટેલા કમલેશ દેત્રોજાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ ફરી કરી છે. પૂર્વ ચેરમેન દિલીપ ગોહિલ હજુ પણ ફરાર છે. અરવલ્લી જિલ્લા કલેક્ટરનું બન્યું નકલી એકાઉન્ટ. કલેક્ટરના ફોટો સાથે નકલી આઈડી બનાવવામાં આવ્યું. નકલી આઈડીથી મેસેજ કરતા મામલો સામે આવ્યો. કલેક્ટરના પરિચિતોને નકલી આઈડીથી મેસેજ કરાયા હતા. આઈએએસ પ્રશસ્તિ પારીકે સોશિયલ મીડિયા દ્વારા ફેક વોટ્સએપ આઈડીની જાણકારી આપી. ફેક આઈડીની જાળમાં ફસાઈ ન જવા અપીલ કરી. ફેક આઈડીનો સ્ક્રીનશોટ શેર કરીને લોકોને અપીલ કરી. ફેક આઈડીમાં ઉપયોગમાં લેવાયેલ નંબર શ્રીલંકાનો હોવાની જાણકારી છે. સાયબર ક્રાઇમ દ્વારા ફેક આઈડી અંગે કાર્યવાહી કરાશે. તો નકલી આઈડીથી મેસેજ કરતા જ કલેક્ટરને જાણ થઈ કે તેમનો ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યો છે. નકલી આઈડીનો નંબર શ્રીલંકાનો હોવાની પણ જાણકારી સામે આવી. કલેક્ટરે અપીલ કરી છે કે આ નકલી એકાઉન્ટથી જો કોઈને મેસેજ આવે તો જવાબ ન આપવો, કારણ કે બની શકે કે સાયબર ફ્રોડના શિકાર એ વ્યક્તિ થઈ જાય. સમાચાર અમદાવાદથી. નકલી જજ સામે વધુ એક ફરિયાદ. નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન સામે ફરિયાદ નોંધાઈ છે. મોરિસ અને વકીલ એસયુ રાવલ સામે ફરિયાદ. સિવિલ જજ હાર્દિક દેસાઈએ ફરિયાદ નોંધાવી. એએમસીની જમીન પચાવી પાડવાનું કાવતરું હતું. ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી હતી. આર્બિટ્રેશન એન્ડ કન્સલેશન એક્ટ 1996નો ભંગ, ખોટા દસ્તાવેજ ઉભા કરવા બદલ ફરિયાદ નોંધાઈ. કારંજ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી. નકલી જજ મોરિસ સામે ફરી એક વખત ફરિયાદ નોંધવામાં આવી છે. એએમસીની જમીન પચાવી પાડવાનું કાવતરું હતું. ખોટી આર્બિટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આર્બિટ્રેશન એન્ડ કન્સલેશન એક્ટ 1996નો ભંગ બદલ અને ખોટા દસ્તાવેજો ઉભા કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. વનતારાને લઈને શાહરૂખ ખાનની પોસ્ટ. અનંત અંબાણી અને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી. પ્રાણીઓને પ્રેમ મળવો જોઈએ તેવું કહેવું છે શાહરૂખ ખાનનું. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીએ થોડા દિવસ પહેલા જ જામનગરના વનતારાની મુલાકાત લીધી હતી, જેને લઈને બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાને પોસ્ટ શેર કરી છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે પ્રધાનમંત્રીએ લીધેલી મુલાકાત જ કહી આપે છે કે તેઓને પ્રાણીઓ પ્રત્યે કેટલો લગાવ છે. તો વનતારાને લઈને શાહરૂખ ખાને આ પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેમણે લખ્યું છે, અનંત અંબાણી અને પ્રધાનમંત્રી મોદીના કાર્યોની પ્રશંસા કરી છે. પ્રાણીઓને પ્રેમ મળવો જોઈએ તેવું કહેવું છે શાહરૂખ ખાનનું. પ્રધાનમંત્રીએ વનતારાની જે મુલાકાત લીધી હતી, જે અલગ અલગ પ્રજાતિઓ છે પ્રાણીઓની, તેમને પણ મળ્યા હતા અને જે લાગણી તેમણે વ્યક્ત કરી હતી, પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ તેમનો છલકાતો હતો. જામનગરના વનતારાની મુલાકાત દરમિયાન જે તસવીરો સામે આવી તેને પોસ્ટ કરીને શાહરૂખ ખાને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. સ્વામિનારાયણ સંપ્રદાય